3 દિવસની રજા બાદ આજરોજ મંગળવારે પાટણ માર્કેટ યાર્ડમાં ધમધમાટ શરૂ થયો છે. તે વહેલી સવારથી જ પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના પાકોનું વેચાણ કરવા પહોંચ્યા હતા. તો પાટણ ઊંઝા હાઈવે પર માર્ગ પર દીગડી ગામ નજીક હંગામી ધોરણે શરૂ કરવામાં આવેલા તમાકુ યાર્ડમાં 40,000થી વધુ તમાકુની બોરીની આવક નોંધાઈ હતી. તો માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજી, સાચું ટોલ અને રોકડ નાણાંના વહીવટને કારણે ત્રણેય જિલ્લાના ખેડૂતો વિશ્વાસપૂર્વક પોતાના ખેત ઉત્પાદનનું વેચાણ કરવા આવે છે. તો ખેડૂતો એરંડો, રાયડો અને ઘઉં જેવી જણસોનું વેચાણ કરવા આવ્યા હતા. ત્યારે વાહનોની વધુ અવરજવરને કારણે ટ્રાફિક ન સર્જાય તે માટે માર્કેટ યાર્ડના કર્મચારીઓ અને સિક્યોરિટી જવાનો દ્વારા સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું. તો દીગડી ગામના નજીકના હંગામી તમાકુ યાર્ડમાં પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતોને તેમના તમાકુના ઉત્પાદનનું યોગ્ય વળતર મળી રહ્યું હોવાનું સામે આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.